મોરબીમાં ટ્રક નીચે કચડાતા એક બાળકનું મોત થઈ ગયું છે। ટ્રક નીચે કચડાઈ જતા 4 વર્ષીય બાળકનું મોત થયું। ટ્રક રિવર્સ લેતી વખતે આ બાળક કચડાયું છે। હરિપર ગામે આઇકોલેક્સ સિરામિકનો આ બનાવ છે। ટ્રક ચાલક સામે મૃતકના પિતાએ હવે ફરિયાદ નોંધાવી છે। મોરબીનો આ બનાવ સિરામિક કારખાનાના માટી ખાતામાં બાળકનું મોત થયું છે। નિલેશ પટેલ વધુ માહિતી આપી રહ્યા છે। નિલેશ, જણાવશો શું વધુ વિગતો? અંકિત, જે પ્રમાણે બનાવ બન્યો છે, બનાવ તો 17 તારીખે સાંજનો બનાવ છે અને જે લેબર ક્વાર્ટરમાં જે રહેતો દિલીપભાઈ ચૌહાણ છે તેનો દીકરો હતો આ મયંક 4 વર્ષનો, કે જે માટી ખાતામાં જ્યારે પિતા માતા કામ કરી રહ્યા હતા એ દરમિયાન ત્યાં રમી રહ્યો હતો અને ત્યારે જે ટ્રેલર હતું કે જે માટી ખાલી કરવા માટે આવ્યું હતું એ ટ્રેલરનો જે ચાલક હતો તેને જ્યારે ટ્રેલર રિવર્સ લઈ રહ્યો હતો ત્યારે આગળના વ્હીલના જે છે એની નીચે મયંક આવી ગયો હતો અને તેનું મોત થયું હતું। સિરામિક કારખાનાઓની અંદર જે રીતે મજૂરો કામ કરતા હોય છે તો તેમના નાના જે બાળકો હોય છે ત્યાં આસપાસમાં રમતા હોય છે અને તેને લઈને આવા બનાવો બનતા હોય છે। અગાઉ પણ આવા બનાવો બની ચૂક્યા છે અને ત્યારે આવા જે અત્યારે જે આ બનાવ બન્યો છે તેને લઈને સિરામિક કારખાનેદારોએ પણ ચોક્કસથી ધ્યાનમાં આ વસ્તુ લેવી જોઈએ અને ગંભીરતાથી આ વિષય ઉપર વિચાર કરવો જોઈએ કે જેથી આવા બનાવો અટકાવી શકાય। અંકિત, આભાર સમગ્ર માહિતી આપવા માટે।